ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આપણે લેંગ્વેજ ફંક્શનના 5 વિડીયો જોઈ ગયા. હવે આજે આ છઠ્ઠો અને લેંગ્વેજ ફંક્શન માટેનો આપણો લાસ્ટ વિડીયો. બરાબર, કેવી રીતના પૂછાશે, શું પૂછાશે એ ઓલરેડી તમને ખબર છે, છતાં હું તમને રિકેપ કરાવી દઉં તો કે ઉપર તમને આ રીતના સૂચના હશે. સિલેક્ટ ધ અપ્રોપ્રિએટ ફંક્શન્સ ફ્રોમ ધ બ્રેકેટ, રાઇટ ઇટ અગેન્સ્ટ ઇચ સેન્ટેન્સ. કે ભાઈ ઉપરના બ્રેકેટના ફંક્શન વાંચો અને વાક્યની સામે લખો. 3 વાક્યો હશે, ફંક્શન તમને બ્રેકેટમાં 4 આપેલા છે. જો અહીંયા ક્યાં ક્યાં ફંક્શન્સ છે તમે જુઓ. તો પહેલાં આપણે જોઈએ તો ટોકિંગ અબાઉટ પીપલ, પ્લેસ, થિંગ રિલેટિંગ ટુ સમથિંગ આપણે અગાઉ આવી ગયું ફંક્શન. શોઈંગ રિઝલ્ટ એ પણ આવી ગયું. એક્સપ્રેસિંગ મેનર એ પણ આવી ગયું. સપોઝિશન આવી ગયું. ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ એટલે પ્રક્રિયા આખી. અને સિન્થેસાઇઝ એટલે કે બધા વાક્યોને જોડી અને એક વાક્ય થતું હોય એવું આપણે એમાં પણ આવે. જો ટોકિંગ અબાઉટ પીપલ એ તો તમે સેમ એઝ કે સચ એઝ, બરાબર, એ જોવું એટલે પ્લેસ કે પીપલ કે વસ્તુ કે જેના વિશેની વાત હોય એ. શોઈંગ રિઝલ્ટ, સો ધેટ, ટુ, ઇનફ ટુ, એ બધું રિઝલ્ટ. એક્સપ્રેસિંગ મેનર, એઝ વાળું વાક્ય હોય એટલે મેનર, એઝ ઇફ હોય તો સપોઝિશન. પ્રક્રિયા છે કોઈના દ્વારા થાય ને એ પ્રક્રિયા એટલે માની લો કે ઇનડાયરેક્ટ સ્પીચનો એક્ટિવ પેસિવનું વાક્ય હોય તો ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, એ પણ આમાં આવી શકે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસમાં. અને સિન્થેસાઇઝ એટલે 2-4 વાક્યો ભેગા કરી અને એક વાક્ય બનાવેલું હોય એને સિન્થેસાઇઝ કહેવાય. સિન્થેસાઇઝિંગ એક્સપ્રેશન એમ પણ તમે કહી શકો. તો અહીંયા તમને 12 સેન્ટેન્સ આપ્યા છે. લાસ્ટ એક્સરસાઇઝ છે. એટલી એક્સરસાઇઝના જો તમે સેન્ટેન્સ વ્યવસ્થિત જોઈ લેશો, કરી લેશો તો એની બહાર મને નથી લાગતું કે એક પણ એવું ફંક્શન આવે કે જે તમને ખબર ના પડે. આવડશે, બહુ ચિંતા કરવા જેવું છે નહીં. છતાં આપણે જોતા જઈએ. પહેલું છે, સુનિલ પ્રેઝન્ટેડ હિઝ પ્રપોઝલ સો પોલાઇટલી ધેટ ધ કમિટી વુડ અપ્રૂવ ઇટ ઇઝીલી. જો સમજો. સુનિલ પ્રેઝન્ટેડ હિઝ પ્રપોઝલ સો પોલાઇટલી ધેટ, સો ધેટ વચ્ચે વિશેષણ છે. કમિટીએ તરત જ એને અપ્રૂવ કરી દીધું. તો સો ધેટ તો એના માટે કયું આવશે તો કે શોઈંગ રિઝલ્ટ. ઓકે. નંદિતા એક્ટેડ એઝ ઇફ સી વેર રિનોવેડ બોલિવૂડ એક્ટ્રેસ. કે નંદિતા એવી રીતના એક્ટિંગ કરે છે કે જાણે એ પ્રખ્યાત બોલિવૂડની એક્ટ્રેસ ન હોય. એઝ ઇફ વાળું વાક્ય હોય એટલે તમારે શું આવશે ત્યાં સપોઝિશન. ઓકે. થર્ડ જો, ડૉક્ટર એપીજે કલામ who was India's former president and known as missile man. કે ડૉક્ટર એપીજે કલામ કે જે ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ હતા, કે જે મિસાઇલ મેન તરીકે જાણીતા છે. વોઝ બોર્ન ઇન રામેશ્વરમ, કે જેનો જન્મ રામેશ્વરમમાં થયો, વિચ ઇઝ વન ઓફ ધ હોલી પ્લેસ ઓફ ઇન્ડિયા. જો 2-4 વાક્યો ભેગા થયા છે અને એનું એક વાક્ય બન્યું તો એના માટે તમે કયું મૂકી શકશો? સિન્થેસાઇઝિંગ એક્સપ્રેશન. ઓકે. વાક્યો જોડાયેલા હોય એને સિન્થેસાઇઝિંગ એક્સપ્રેશન. એના માટે આપણે આગળ પણ પેલી કલેક્ટિંગ ઇન્ફોર્મેશન એવો શબ્દ પણ હતો એક. ઓકે. એટલે થર્ડ સમજાઈ ગયું સિન્થેસાઇઝિંગ. પ્રફુલ ઇઝ સચ અ પર્સન એઝ નેવર કીપ્સ હિઝ વર્ડ્સ. કે પ્રફુલ એક એવી વ્યક્તિ છે કે જે ક્યારેય એના શબ્દો છુપાવતો નથી કે રાખતો નથી. તો એના માટે તમે ક્યું મૂકશો? ટોકિંગ અબાઉટ પ્લેસ, થિંગ્સ રિલેટિંગ ટુ સમથિંગ એ તમે કહી શકશો. સેમ એઝ અને સચ એઝ એ સેન્ટેન્સ હોય તો એ ટોકિંગ અબાઉટ પર્સન. અર્જુન કમ્પ્લીટેડ ધ ટાસ્ક એઝ ડિરેક્ટેડ બાય હિઝ પ્રિન્સિપાલ. અર્જુને એનો ટાસ્ક કમ્પ્લીટ કરી લીધું જેવી રીતના ડિરેક્ટ કર્યું હતું પ્રિન્સિપાલે કે ભાઈ આમને આમ તારે કરવાનું છે એ રીતના કરેલું છે. તો એક્સપ્રેસિંગ એમાં શું આવશે તો કે એક્સપ્રેસિંગ મેનર આવશે. એઝ વાળું વાક્ય છે કે અર્જુન કમ્પ્લીટેડ ધ ટાસ્ક
એઝ ડિરેક્ટેડ બાય ધ પ્રિન્સિપાલ, તો એમાં એક્સપ્રેસિંગ મેનર એઝ વાળું સેન્ટેન્સ છે એટલે. 6th જો ધીસ રૂટ ઇઝ ક્લોઝડ, જો પેસિવ વાક્ય છે કે આ રૂટને બંધ કરવામાં આવ્યો છે ફોર 5 hours, કેટલી કલાક માટે? 5 કલાક માટે. ફોર ધ રિપેરિંગ વર્ક, કે રિપેરિંગ કામ ચાલુ છે એટલે આ રૂટ 5 કલાક માટે બંધ કરી દીધો છે. એક આખી પ્રક્રિયા છે ને રૂટ બંધ કરવાનું ને, એમાં તમે કદાચ એ ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસની જગ્યાએ અહીંયા ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ એવું હોત તો તમે એ પણ લખી શકે, તો એમાં આવશે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. ઓકે. 7th જો દેવેન રોટ સચ અ બ્યુટીફુલ લેટર that he got full marks. Deven wrote such a beautiful letter. So such as હોત તો ટોકિંગ અબાઉટ પર્સન થાત, પણ અહીંયા such that છે એટલે કેટલો સુંદર લેટર લખ્યો છે. that he got full marks for that, એને એના પૂરા માર્ક્સ મળ્યા, તો રિઝલ્ટ મળ્યું. બ્યુટીફુલ લેટર લખ્યો એટલે એનું પરિણામ શું આવ્યું? તો કે એને ફૂલ માર્ક્સ મળ્યા છે, તો એમાં શું આવશે? ત્યાં તમે શોવિંગ રિઝલ્ટ. ઓકે, આ રીતના ફર્સ્ટ 7 સેન્ટેન્સ. હવે આપણે નેક્સ્ટ જોઈએ તો કે દેવ હેઝ બીન સ્ટેન્ડિંગ સ્ટીલ ફોર લાસ્ટ 2 hours એઝ ઇફ હી વેર અ સ્ટેચ્યુ, કે દેવ એવી રીતના ઊભો છે કે જાણે એઝ ઇફ વાળું વાક્ય. એઝ ઇફ વાળું વાક્ય એટલે કાંઈ પણ વિચાર્યા વગરનું તમારે શું મૂકી દેવાનું છે? એક્સપ્રેસિંગ supposition. Okay. Dhoni, whom we fondly call Mahi, declared his retirement from the Test cricket, which is perfect from cricket. Perfect form of cricket. કે ધોનીએ, કે જેને આપણે ઉપનામ તરીકે માહી તરીકે બોલાવીએ છીએ, ફોન્ડલી મીન્સ કે આમ શોખથી, એણે ડિક્લેર કરીને રિટાયરમેન્ટ ફ્રોમ ટેસ્ટ ક્રિકેટ. ટેસ્ટ ક્રિકેટમાં જે પરફેક્ટ ક્રિકેટનું પરફેક્ટ ફોર્મ જો કોઈ હોય તો એ ટેસ્ટ ક્રિકેટ છે. એમાંથી એણે જો 2-4 વાક્યો ભેગા થયેલા છે તો તમારે ત્યાં શું કરવું પડશે? તો કે સિન્થેસાઇઝિંગ એક્સપ્રેસ. કલેક્ટિંગ ઇન્ફોર્મેશન હોય તો એ પણ કહી શકાય, અથવા સિન્થેસાઇઝિંગ એક્સપ્રેશન એ સેન્ટેન્સ પણ આવશે. 10મું છે ધ્યેય વોન્ટ્સ ટુ બાય ધ સેમ પેપર ઓફ ક્લોથ્સ એઝ હિઝ ફાધર હેઝ. સેમ એઝ, કે ધ્યેય એવું જ પેર ઓફ ક્લોથ્સ, કપડાની એવી જ જોડી ઈચ્છે છે કે જે એના પિતા પાસે છે. તો એના માટે તમે વસ્તુની વાત છે તો કે ટોકિંગ અબાઉટ થિંગ, અહીંયા પીપલ, પ્લેસ, થિંગ જે લાગુ પડતું હોય એટલે એમાં એ ફંક્શન આવશે. શ્રેયા વોકડ ઓન ધ રેમ્પ એઝ ટ્રેન્ડ બાય ધ કોરિયોગ્રાફર. એઝ ટ્રેન્ડ બાય, એઝ છે તો એઝ વાળો વાક્ય હોય તો મેં તમને કીધું એ શું આવશે? એક્સપ્રેસિંગ મેનર આવશે. લાસ્ટ છે ધ પાસીસ ફોર ધ શો વિલ બી ઇસ્યુડ બાય ધ સ્કૂલ. પેસિવ વાક્ય છે એટલે એક આખી પ્રક્રિયા છે, તો ત્યાં શું આવશે? બાય ધ સ્કૂલ ઓથોરિટી એટ વિન્ડો 4, કે 4 નંબરની બારી ઉપર પાસીસ ફોર ધ શો માટેના પાસીસ છે ઇસ્યુ થાય છે. કોના દ્વારા? તો કે સ્કૂલ દ્વારા. તો તમે એમાં શું લખશો? ત્યાં ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. ઓકે, આપણે ફરીથી એક વખત દરેક જોઈ લઈએ તો કે સુનિલ પ્રેઝન્ટેડ હિઝ પ્રપોઝલ સો પોલાઇટલી ધેટ. સો ધેટ વાળું વાક્ય છે તો શું બતાવશે? મેં તમને કીધું એ રીતના શોવિંગ રિઝલ્ટ. પછી બીજું છે નંદિતા એક્ટેડ એઝ ઇફ સી વેર રિનોડ બોલિવૂડ એક્ટ્રેસ. એઝ ઇફ છે તો એ શું બતાવે છે? તો કે સપોઝિશન. ડૉક્ટર એપીજે કલામ, who was India's former president and known as Missile Man, was born in Rameswaram, which is one of the holy place of India. જો 3 વાક્યો જોડી અને એક વાક્ય બન્યું છે તો એના માટે શું આવશે? તો કે સિન્થેસાઇઝિંગ એક્સપ્રેશન. 4th જો પ્રફુલ ઇઝ સચ અ પર્સન એઝ, સચ એઝ અથવા સેમ એઝ હોય
તો એ ટોકિંગ અબાઉટ પીપલ, ટોકિંગ અબાઉટ પ્લેસ, ટોકિંગ અબાઉટ થિંગ એવું પણ આવી શકે. તો એમાં શું આવશે અહીંયા? પહેલું ટોકિંગ અબાઉટ પીપલ, પ્લેસ, થિંગ્સ રિલેટિંગ ટુ સમથિંગ. અર્જુન કમ્પ્લીટેડ ધ ટાસ્ક એઝ ડિરેક્ટેડ બાય હિઝ પ્રિન્સિપાલ. એઝ તો કે એક્સપ્રેસિંગ મેનર. ઓકે, એઝ ઇફ હોય તો એક્સપ્રેસિંગ સપોઝિશન. ધીસ રૂટ ઇઝ ક્લોઝડ ફોર 5 hours ફોર ધ રિપેરિંગ વર્ક. એક પ્રક્રિયાનો ભાગ છે, પેસિવ વાક્ય છે. ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, એ ફંક્શન નથી આપેલું, નહીંતર એ આવે. અહીંયા ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ છે એટલે એ આવશે, પેસિવ છે. સાતમું છે દેવેન રોટ સચ અ બ્યુટીફુલ લેટર ધેટ હી ગોટ ફૂલ માર્ક્સ ફોર ધેટ. કે દેવેને એટલો સુંદર લેટર, સચ ધેટ છે, સચ એઝ હોત તો ટોકિંગ અબાઉટ પીપલ, પ્લેસ કે થિંગ આવે, પણ સચ ધેટ છે એનું પરિણામ શું આવ્યું? તો કે ફૂલ માર્ક્સ મળ્યા. એટલે શું આવશે? તો કે ડિસ્ક્રાઇબિંગ રિઝલ્ટ. અહીંયા શોવિંગ રિઝલ્ટ છે. સો ધેટ, સચ ધેટ, ઇનફ ટુ એ બધું શું બતાવે છે? તો કે રિઝલ્ટ બતાવે. આઠમું છે દેવેન હેઝ બીન સ્ટેન્ડિંગ સ્ટીલ એઝ ઇફ ફોર લાસ્ટ 2 hours એઝ ઇફ હી વેર સ્ટેચ્યુ. એઝ ઇફ છે એટલે સપોઝિશન. ધોની whom we fondly call Mahi declared his retirement from test cricket which is perfect form of cricket. તો જો ધોની whom we fondly call Mahi, તો બે સેન્ટેન્સ ભેગા થયા. who declared retirement from the test cricket, it is ની જગ્યાએ which is the perfect form of cricket. 3 વાક્યો ભેગા થઈ અને એક થયું એટલે સિન્થેસાઇઝિંગ. વાક્યોને ભેગા કરેલી છે. એક્સપ્રેસિંગ, સિન્થેસાઇઝિંગ, કલેક્ટિંગ ઇન્ફોર્મેશન, એવું કાંઈ પણ હોય તો આવે. તો અહીંયા ફંક્શન છે આપણું સિન્થેસાઇઝિંગ એક્સપ્રેશન્સ, તો એ આવશે. they wants to buy the same paper, જો same pair of clothes as his father has. same pair of clothes as, same as, તો એ ટોકિંગ અબાઉટ અહીંયા પેર ઓફ ક્લોથ્સ છે એટલે ટોકિંગ અબાઉટ થિંગ. વ્યક્તિ હોત તો ટોકિંગ અબાઉટ પીપલ, સ્થળ હોત તો ટોકિંગ અબાઉટ પ્લેસ, એટલે જે છે એ. શ્રેયા વોક ઓન ધ ટ્રેન્ડ બાય ધ કોરિયોગ્રાફર, એઝ ટ્રેન્ડ બાય ધ કોરિયોગ્રાફર એટલે એક્સપ્રેસિંગ મેનર. ધ પાસીસ ફોર ધ શો વિલ બી ઇસ્યુડ બાય ધ સ્કૂલ ઓથોરિટી એટ વિન્ડો 4. તો એ પ્રક્રિયા છે, પેસિવ છે. ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ અથવા શોવિંગ પ્રોસેસ જે પણ લખેલું છે એ આવશે. આ રીતના ફંક્શન હશે. ફંક્શન કેવી રીતના લખવાના છે? તો કે સેન્ટેન્સ લખી એની સામે તમારે ફંક્શન લખવાનું છે. માની લો કે સામે જગ્યા નથી તો નીચેની લીટીમાં ડાયરેક્ટ લખશો તો માર્ક્સ મળશે નહીં. 3 માર્ક્સ રોકડા હોય છે. હવે તમને પેપર પણ મળી ગયું હશે, પેપરમાં તમે જોઈ પણ લીધું હશે કેવી પેટર્ન છે, કેમ ફેરફાર છે. ના સમજાય, પ્રશ્ન હોય તો તમે કહી શકો. બાકી કોઈ પણ પ્રકારની ચિંતા કર્યા વગર વ્યવસ્થિત રીતે ભણો, સારી રીતે ભણો. આપણી એક્ઝામ હવે નજીક આવે છે તો મહેનત કરો. અને પણ ક્યાંય પણ તમે મૂંઝાવ તો કોઈ પણ પ્રકારનું ચિંતા કર્યા વગર કોન્ટેક કરો, રૂબરૂ મળો અને તમારું સોલ્યુશન લઈ આવો. 6 એક્સરસાઇઝ કરી છે આપણે આમાં. 6 એક્સરસાઇઝ તમે વ્યવસ્થિત સમજી લ્યો, વ્યવસ્થિત લખી લ્યો. આજનું હોમવર્ક આનું શું રહેશે? તો કે આ 12 સેન્ટેન્સ લખી અને ઉપરના ફંક્શન એની સામે લખો. પછી વિડીયો જો કે ભાઈ આપણે જે લખ્યા છે એ સાચા છે કે ખોટા. છતાં કાંઈ પણ કોઈ પણ પ્રશ્ન હોય તો કોન્ટેક કરજો, મૂંઝાતા નહીં. અને આનંદથી ભણો અને વ્યવસ્થિત શીખો. ઓકે, આવજો.